नमस्कार અને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક અભિવાદન. જયરામજી કી. સિનિયર સિટીઝન ફોરમની આપણી આજની ઓગસ્ટ માસની આ સભામાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. દોસ્તો, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણી સમિતિએ આજે આયોજન કર્યું છે પુની પુની સુનત સુનાવત. હજારો વર્ષોથી જે સાંભળતા આવ્યા છે, ફરી ફરી સાંભળવાનું મન થાય એવી રમ્ય શ્રી રામચરિત માનસનો પણ અત્યંત ખૂબસૂરત ભાગ એટલે સુંદરકાંડ. અને એ સુંદરકાંડના માટે આપણી સાથે આજે કષ્ટભંજન સુંદરકાંડ સમિતિના મિત્રો છે. એ બધા મિત્રોનું આપણે હાર્દિક અભિવાદન કરીશું. આપણો ભક્તિ યોગ હંમેશા સામૂહિક રહ્યો છે, એટલે આપણે પણ એમાં જોડાઈશું. આ એવા ગીતોનો કાર્યક્રમ નથી જેમાં માત્ર આપણે શ્રોતા રહીએ. અમે આપના ફોન પર પણ આખો સુંદરકાંડ આપ્યો છે, એની PDF ફાઇલ છે. ફોરમ નામના ગ્રુપમાં માત્ર ક્લિક કરશો એટલે ખુલી જશે. આપ આપના સ્થળ પરથી પણ એમાં જોડાઈ શકશો. થોડાક પુસ્તિકાઓ આ મિત્રો લાવ્યા છે, તે પણ આપણે આપી છે. આપણે જવાબદારીપૂર્વક કાર્યક્રમ પૂરો થાય એટલે એમને પરત આપીશું કે બીજા કાર્યક્રમમાં એ બીજા શ્રોતાઓને પણ આપી શકે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે આજના આ દિવસે માનનીય પ્રમુખ શ્રી રશ્મિકાંત શાહ સાહેબને વિનંતી કરી. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ, જય રામજી કી. નરેશભાઈએ કહ્યું તેમ 26-27ના આ પાંચમા પ્રોગ્રામ એક નવી જાતનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ફોરમ દર વખતે કંઈક નવું આપવા માટે કાયમ વિચારતું હોય છે અને તમારા બધા સભ્યોનો ઉત્સાહ હોય છે અને આવું અમે આયોજન કરી શકીએ છીએ. અત્યાર સુધી મનોરંજનના જ્ઞાનના પ્રોગ્રામ નહોતા, પણ આ પવિત્ર શ્રાવણ માસમાં થોડો ધાર્મિક પ્રોગ્રામ છે. આપણે સિનિયર સિટીઝનો છે, એવરેજ 65 પ્લસ ઉંમરના છે. સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં, ભારતમાં આ જ્યારે આ જિંદગીનો ઉતરતો પડાવ હોય ત્યારે થોડુંક ધાર્મિક થવું જોઈએ અને ધર્મ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તે હિસાબે આ પવિત્ર ધાર્મિક શ્રાવણ માસમાં આજે અમારા શશાંકભાઈ ભટ્ટ આપણા ટ્રેઝરર, તેમના ખાસ આગ્રહથી આજે આપણે સુંદરકાંડનો ખૂબ સરસ પ્રોગ્રામ ગોઠવ્યો છે. સુરત શહેરમાં ચોરે ચૌટે કે ગુજરાતના દરેક ગામોમાં, શહેરોમાં, કદાચ ભારતમાં બધે સાંજે 7 વાગે તમે જોજો કે હનુમાન ચાલીસા સંભળાતી હોય છે. આપણે અવારનવાર તો જરીક વાર ઊભા રહીએ છીએ, પણ 4 રસ્તાઓ એટલે ઊભા રહેવાતું શકતું નથી. પણ એનો પૂરો લાભ મળી શકે તે માટે અમે આજે સુંદરકાંડનું યોજ્યો છે અને તમને બધાને ખૂબ ગમશે. અને એ ખરેખર આપણા ભારતની સંસ્કૃતિ અને રામ મંદિર આવ્યા પછી એની ઇમ્પોર્ટન્સ બહુ વધી ગઈ છે. તમે બધા ખૂબ આનંદથી સાંભળો અને ભાગ લો. અત્યારે જે આવેલા ભજનીકો છે તે બધાનો આભાર, તેમનું સ્વાગત છે. તમે બધા સિનિયર સિટીઝન ફોરમના સભ્યોનું સ્વાગત અને અભિવાદન છે. થેન્ક યુ વેરી મચ. પ્રોગ્રામનું આયોજન કર્યું છે તેમને 2 શબ્દ કહેવા માટે વિનંતી. આપણી સંસ્થા દર વર્ષે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ. મોટે ભાગે આપણે કૃષ્ણ લીલા પણ કરી છે અને કૃષ્ણના ભજનો કર્યા છે, ઠાકોરજીના ભજનો પણ કર્યા છે. પછી એક કાર્યક્રમમાં મારે જવાનું થયું અને રીતેશભાઈ અને એમની આખી ટીમનો અમે 3 કલાક જ્યારે બેઠા ત્યારે એમ થયું કે આ પૂરું નહીં થાય અને સતત ચાલ્યા કરે 5, 6, 7 કલાક સુધી. અને એટલો આનંદ થયો અને આખી ટીમ એટલી સુંદર રીતે કોર્ડિનેશન છે એ લોકોનું. અને સંગીત જે 3 જણ આપશે સંગીત, અને કેસીઓ સાથે એમ જે ગીતો રજૂ કરશે ત્યારે આપણે ખરેખર એકદમ એમાં ઓતપ્રોત થઈ જશું. એટલે શ્રાવણ મહિનામાં આ હનુમાનજીના આજના સુંદરકાંડમાં સૌને શુભેચ્છા છે અને આભાર આપ સૌ આવ્યા. થેન્ક યુ વેરી મચ શશાંકભાઈ, તમે સરસ રીતે આ વાતને સમજાવી. મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે 15મી ઓગસ્ટ 2026 આ વખતે આપણો 80મો
સ્વાતંત્ર્ય દિન હતો અને તે દિવસે આપણે દર વર્ષે 2 દિવસ રાષ્ટ્રના ગીતોના માટે, દેશભક્તિના ગીતોના માટે સમર્પિત હોય છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. અને તે દિવસે સવારથી રાત સુધી આપણા સભ્યો દેશભક્તિના ગીતો રજૂ કરી શકે તેવી આપણે એક પ્રથા રાખી છે. આ વખતે એ પ્રથામાં લગભગ 47 જેટલા આપણા ગાયક ભાઈ બહેનોએ દેશભક્તિના ગીતો સમગ્ર 15 ઓગસ્ટના સવારથી સાંજ સુધી એ યાદ કર્યા. અને અમારી નિર્ણાયકોની જે ટીમ છે એમણે એમાંથી 10 ગાયક ભાઈ બહેનોને પારિતોષિક આપવાના માટે પસંદ કર્યા. આપણી સાથે કલાકાર બહેનો ભાઈઓ પણ છે. એમને વિનંતી કરીશું કે કૃપયા આપ લોકો મંચ પર આવો અને માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રીના હસ્તે આપના ઇનામ સ્વીકારો. શરૂઆત કરીશું અગાશેબેનથી. અર્ચનાબેન, આપ આવો. દીપકભાઈ દેસાઈ, ત્યાર પછી આપ પણ તૈયાર રહેજો પ્લીઝ, એમની સાથે જ આવો. આશરે મરાઠી દેશભક્તિનું ગીત પેશ કર્યું હતું. દીપકભાઈ આપણા ખૂબ જાણીતા મોહમ્મદ રફી સાહેબના ગીતો ગાનારા છે. એમણે ઇન્સાફ કી ડગર પે બચ્ચો દેખાવો ચલકે કર્યું હતું. દીપકભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આ મિત્રોને આપણે પ્રોત્સાહન વિજેતા ઇનામો આપી રહ્યા છીએ. બીનાબેન એમ પટેલ, બીનાજી આવી ગયા છે, પ્લીઝ આપ મંચ પર આવો. ત્યારબાદ શકુંતલાબેન પટેલ, શકુંતલાબેન જીતેન્દ્રભાઈ પટેલ, કૃપયા આપ પણ તૈયાર રહેજો. બીનાબેને जिस देश में गंगा बहती है होठों पे सच्चाई रहती है એની પ્રસ્તુતિ કરી હતી. શકુંતલાબેને આઈ લવ માય ઇન્ડિયાની પ્રસ્તુતિ કરી હતી. જીતેન્દ્રભાઈને વિનંતી, કૃપયા આપ આવો. શ્રી શૈલેષભાઈ શાહ, પ્લીઝ આપ પણ આવો. મમતાબેન વ્યાસ અને ડૉક્ટર પલ્લવીબેન વ્યાસ. જીતેન્દ્રભાઈ, શકુંતલાબેને પ્રસ્તુતિ કરી હતી આઈ લવ માય ઇન્ડિયાની. ત્યારબાદ શૈલેષભાઈ શાહને આપણે વિનંતી કરીશું આપનો પારિતોષિકનો સ્વીકાર કરો. એમણે ऐ मेरे वतन के लोगों, ऐ मेरे प्यारे वतन ની પ્રસ્તુતિ કરી હતી. મમતાબેન વ્યાસે પ્રસ્તુતિ કરી હતી દીદી હमें आज़ादी बिना खड़क बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. અને ડૉક્ટર પલ્લવીબેન વ્યાસે પૂરા ઉત્સાહથી સ્પર્ધાની શરૂઆત કરી હતી ऐ मेरे वतन के लोगोની પ્રસ્તુતિ. આ સ્પર્ધામાં અત્યારે આપણે આપ્યા બધા જ પ્રોત્સાહન ગાયક અને બધા એક સરખા પારિતોષિકો છે. બેન જો આવ્યા હોય તો પ્લીઝ એમને કહો કે સીધા મંચ પર આવે અને સ્વીકાર કરે. મમતાબેન વ્યાસ દીદી હમે આઝાદી ગીતની પ્રસ્તુતિ એમણે કરી હતી. મિત્રો, આ બધા ગાયક કલાકાર ભાઈ બહેનો દર વર્ષે આપણે આ સ્પર્ધાના નિમિત્તે દેશભક્તિના ગીતો યાદ કરતા હોય છે. અને આ સ્પર્ધામાં જે 3 વિજેતા બન્યા, 3 પહેલા ક્રમે સરખે હિસ્સે. નીતાબેન બજરંગ, એમણે બહુ જ સુંદર પ્રસ્તુતિ કરી હતી વંદે માતરમની, હેમંત કુમારનું કમ્પોઝિશનવાળું વંદે માતરમ. સરોજબેન વિનોદભાઈ પટેલ, સરોજબેન આપ અમારી સાથે છો, પ્લીઝ આપ આવો. એમણે પણ વંદે માતરમની ખૂબ સરસ પ્રસ્તુતિ કરી હતી. અને મહેશભાઈ ઉપાધ્યાય, આ 3 મિત્રોને આપણે પ્રથમ પારિતોષિકથી નવાજીએ છીએ. હા, આમ કરજો. નીતાબેન બજરંગ અત્યારે નથી આપણી સાથે. સરોજબેન પટેલ અને મહેશભાઈ ઉપાધ્યાય. મહેશજીએ રજૂ કર્યું હતું મોહમ્મદ રફી સાહેબની મહાન રચના જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश का मेरा. આ 3 મિત્રોને વિશેષ અભિનંદન. અને મિત્રો, આજે આપણી સાથે જે સુંદરકાંડની મંડળી છે એમના મિત્રોને કૃપા આપ મંચ પર આવો. આપણે સૌ પૂજા કરીએ છીએ. વિનોદજી આપ આવો પ્લીઝ. રિતેશભાઈની ટીમ. દરમિયાનમાં વિનોદભાઈને એક આમંત્રણ આપવું છે. હા, આમંત્રણ કૃપયા અત્યારે અમારા મિત્રો બધા સાથે હાજર છે. આપણે જન્માષ્ટમીનું આમંત્રણ આપી દો. ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય બજરંગબલી. સૌ પ્રથમ તો ફોરમ ગ્રુપના તમામ યુવા મિત્રોને ઘણાને થોડી વાર પછી ખબર પડી, કંઈ આભાર. કારણ કે ખૂબ યુવા છો તમે, કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં પધાર્યા છો.
તો હું વિનોદ જૈન અમારું સુંદરકાંડ જે કષ્ટભંજન સુંદરકાંડ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને અમારા જે મંડળ તરફથી 2 ગૌશાળા ચાલે છે. એક સુરતમાં છે અને એક ઓલપાડમાં આપે મહાદેવ દાદાનું મંદિર જોયું હશે, શ્રી સિદ્ધનાથ મહાદેવ દાદાનું મંદિર. તો રામકુંડને અડીને ત્યાં ગૌશાળા છે અને જન્માષ્ટમીનો ભજનનો બહુ સરસ કાર્યક્રમ રાખ્યો છે અને આખું મંડળ ત્યાં અમે ભજન કરવાના છે. તો આપ સૌને જે સુરતમાં છે તે મેરુલક્ષ્મી માતાનું મંદિર છે પાલનપુર પાટિયા પર, તો ત્યાં રાખ્યું છે. એડ્રેસ આપના ફોરમ ગ્રુપમાં અમે મૂકી દઈશું લોકેશન સાથે. તો આપ સૌને પધારવા માટે હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આભાર. જય શ્રી કૃષ્ણ. કેવું સરસ, સુંદરકાંડના દિવસે આપણને જન્માષ્ટમીનું પણ આમંત્રણ મળે છે. આ ભારતની સંસ્કૃતિ છે. મિત્રો, આ મંડળે આપણી સાથે એટલો સુંદર વ્યવહાર કર્યો છે સુંદરકાંડના નિમિત્તે કે સમિતિએ એવું નક્કી કર્યું કે આપણે પણ એક નાનકડી એવી ભેટ એમને મળવી જોઈએ કે જે ભેટનો એ લોકો આવનારા તમામ કાર્યક્રમોમાં પણ સ્વીકાર કરી શકે. એટલે અમારા શશાંકભાઈ રામ ભક્ત હનુમાનનું એક ખૂબ સરસ ચિત્ર લઈને આવ્યા છે. રીતેશભાઈને એમની ટીમને વિનંતી કરીશું કે અમારા માન્ય પ્રમુખ ઉપપ્રમુખના હસ્તે શશાંકભાઈ આપ પણ સાથે રહેજો. કૃપયા એનો સ્વીકાર કરો. ઉભા રહેજો. ભગવાન કી જય. આને કમિટી છે. અચ્છા